મોટી દરિયા છે. શું કહેવા માંગો છો? કહેવા નહીં માંગતા? ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે ને હવે આપણે ગૌ માતાને કરીએ ખુલ્લી. પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. ચડો ગાયો ખુલ્લી કરી દઈએ. પહેલાં એટલી છોડવીએ. રૂલી આ તો જતી રહીશ ને. હાલ નંદીન ખુલ્લો કરવા દે પેલા. પણ આ જો કા હાથે કરીને હાલો શિવાની. જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો? મોજમાં? હા હા કાકા નાખજો. હાલે હાય તેથી આગળ ઓટોમાં આવતી રે. દોરીને લઈ જવી પડશે હવે. ફોકર વજન કડીક જાય ને ફ્રી પડે એમ. તારું બચ્ચું ઈરી નહીં લડી. હે શું હે? હાલો રેડી. कर दो खुले. फोकल ले ली आज हो रेवा दी बेबे नो. हेलो हेलो चलो मौज करो. खैर बे बुढ़ा तो लई नाखो रेडी. मदर ने नोखो पर नहीं है. मदर ने अंदर लाई दो पर हो जुदी अहीं રહેવાનું છે આજો મોજથી. જો ભાઈ કાલે લીલડીની વાસળીને ઇન્ફેક્શન થઈ ગયું હતું તો રાતે સંદીપભાઈને બોલાવીને ઇન્જેક્શન અપાઈ દીધું અને ચરવાનો ડોઝ આપી દીધો એટલે મટી ગયું. આવું વાસળીને થાય એટલે ધ્યાન રાખવું. મધર ભાઈ મધર આપણી ગાભણ હશે કે ખાલી? તમને શું લાગે? કરજો કોમેન્ટ બધા.
હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મોજમાં છો, તમે જોઈ રહ્યા છો ગૌ માતાનો બ્લોગ. અને બીજું તમને પૂછતો હતો કે મશીન લાવવું છે, મિલ્કિંગ મશીન, તો લાવું કે ના લાવું, મસ્ત મજાની કોમેન્ટ કરજો ને ફટાફટ. અને હવે આપણે ગૌ માતાને નિયર કરી દીધી છે ને, અને તબેલો પણ આજે ધોઈ નાખવાનો ચકાચક. આ બાજુ આગળ છે બીજો જોવાનું જોયું ભાઈ ગાયો ગા આમ ધોઈને ચકાચક કરું. મિલ્કિંગ મશીન આપણે લાવું કે ના લાવું, એક મસ્ત મજાની કોમેન્ટ કરો. એચએફ દોવા માટે જ ખાલી. નવી એચએફ આવી ગઈ છે આપણા ફાર્મ પર. સ્પાઇસની વાસળી છે ભાઈ. દરબાને કે છોડી ના મેલતા પાછા. ભમાડી નાખો અંદર. હળગાડ ઉતાર દો. આ બાજુ હમણાં ઉતાર દો. કહો હતો ને ધીમે ધીમે હો. બા જતી રહી વાડ આમલો. તો મસ્ત મજાની ઉતરી ગઈ હે. ये बहुत दिन करेली लाई तो छोड़ दो. रेडली ये बहुत दो कुछ ना. रेडली बहुत दो ये रेडली. हाँ तो नमस्कार मित्रों, आज अपनी सुख मजा है जबरदस्त. અમારા હિતેશભાઈને હાર્દિકભાઈને અમે આપીએ છીએ અને એમના ઘરે વાસળી આપણે શબ્દો ઠાકોર કે મને આખલો હાલ દો અત્યારે કે હાર્દિકભાઈ बाइक बता दे. હું ને પપ્પા ને બધા મુકાવા જઈ રહ્યા છીએ. હાલો હાર્દિક લઈ લે ને, એટલું ઉપાડી લે ને તું પડા. હા ભાઈ એટલા સુધી ના હેડે યાર તું. રીતાભાઈ ની ગાય પાછી આવતી રહી. હેડે તું તો કરી બે જણા. તો ભાઈઓ ગૌ માતાને અમે લઈને જઈ રહ્યા છે હાર્દિકભાઈ ના નીતિશભાઈ ના ત્યાં.
હાલો મમ્મો જો ભાઈ ત્રણ માણસો લઈને અમે નીકળ્યા છે गेट प्लस सिक्योरिटी है छोटी गाय बड़ा धमाका પહેલી વાર આવું બન્યું કે 2 કિલોમીટરમાં અમે ગાડી લઈને જવા રહ્યા અને એમાં પણ આટલી બધી સુવિધા ગાય માટે શું વાત છે હા ભાઈબંધ ભારે જો હા અમારું થરા હા અમારા ગોપાલભાઈ રાવળ હા કશું હા હળવું હળવું ભાઈબંધ ચારે યાદ ખાલી અહીંયાથી અમારે ગાય દોડી ઉડી હતી એટલે આવ્યા હતા લઈ શું હિસાબ કરો છે લ્યા અહીંયા અમારે માહોલ જોઈને તો કૂતરાનો બધાનો એટલે પછી અમે અહીંયાથી તમને એમ લાગશે કે 2 મિનિટનો રસ્તો છે ને કેમ ડાલું કરીશું પણ ભાઈ સેટ થાય એવું નતું બજાર એટલું નાનું હતું અને ગાયને પણ એને ઈચ્છા હતી ડાલા બેહીને જવાની જઈશ ગાયને ના કે હું હેડતી તો ના જવું કોઈ એમ થોડી શું કે કોઈ સામાન્ય વાયર ખવડાવીનો છે આજ એ સોલણો હોય ને થોડો એટલે જીવાત નહીં હા અમારે દેશી તડકા આવ્યો અહીંયા અમે ઘણી વાર હા અમારો રમેશભાઈનો ટ્રેક્ટર જાય તો પેલા કરેલું હા છે અને આ અમારા જયેશભાઈ નીતિશભાઈ ને એમનું ફાર્મ હાઉસ આવી ગયું સામે દેખાય હા અહીંયા લીલી વાડીમાં ગાયને કરવાની છે મોજ આ જયેશભાઈને એડા ઉભા છે ચોમાસામાં જ હાર્દિકભાઈને વિડીયો બનાવી દુનિયાના લીલું ઘાસ ને બાસ ને મોજ છે ગાયને કોઈથી ભમીને જવું પડશે ને મેન ગેટ આગળ હા હા તો પેલા ઓચક રસ્તો નતો પેલા કે દરવાજો ખોલો હતો દરવાજો ખોલ દે દરવાજો તો ભાઈઓ મળીએ જો આ પડ્યું છે ગોડું રાયડું નમી ગયું છે અને પેલી બાજુનો તબેલો છે જયેશભાઈનો અને આ બાજુ અમારે હિતેશભાઈ હાર્દિકભાઈના આપણે આવી ઈચ્છા છે લીલું ચાર ઘાસ ગાય માતાને આવશે એવી ઈચ્છા પૂરી કરવી હોય ફાર્મ હાઉસની અંદર લીલું આવવાનું છે ભમાઈને ગાયો માટે ભાઈ ટન મારો ગાયો ઘા નાળામાં લાવવાનું મોટી જગ્યા છે શું કહેવા માંગો તો કહેવા નહીં માગતા આ બાજુ મકાઈ તો ભાઈઓ અમે આવી પહોંચી ગયા છીએ મળીએ તો પડે તો ગાય જતી રહે અંદર તારો અંદર જતી રહે છોડ દો પાઇપ હાથમાં રાખો ભાઈ એમાં કૂતરો થાય છોડી દે યાર છોડ કે લ્યા એટલું લઈ જાય એટલું ના મારે લ્યા એટલું લઈ લે ના મારે લ્યા એટલું જાવ તો એ ઉભા રહો એ ગોવા ભાઈ